સાહેબને સારું દેખાડવા માટે, ગૃહમંત્રી સાહેબને સારું દેખાડવા માટે કેટલી મોટી બેદરકારી. ત્યાં હિતેશ કોટિયા સેકન્ડ નંબર ઉપર એફઆઈઆર માં નામ છે કે જે વડોદરાની નીલકંઠ બંગલોઝમાં રહે છે. આ વ્યક્તિ કોરોના કાળમાં જ એક્સપાયર થઈ ગયા હતા, પરંતુ સાહેબોએ લીપાપોથી કરવા માટે, ગૃહમંત્રી સાહેબને સારું દેખાડવા માટે મૃતક છે તેને પણ આરોપી બતાવી દીધા. શરમ તો કરો સાહેબ, શરમ તો કરો. 5% પણ તમારામાં શરમ હોત તો આવી ઘટનાઓ ન થઈ હોત. આ હિતેશ કોટિયા તમને ક્રિમિનલ કરીને બતાવે છે કે જે આરોપીઓ તમે 18 બતાવ્યા છે તેમાં બીજા જ નંબરનું નામ. જરાય તપાસ નહીં કરી હોય, તમને ખબર જ નથી કોણ છે. જાણ્યા જોયા વગર તમે એફઆઈઆર નોંધી દીધી. અરે સાહેબ, તમારે એફઆઈઆર નોંધવી હતી ને તો કલેક્ટર હતા ત્યાં, કમિશનર હતા ત્યાં, એને પેલા પાંજરામાં પૂરવાતા. આ વ્યક્તિ કે જે જીવતો જ નથી એની ઉપર તમે એફઆઈઆર નોંધી દીધી. હવે ક્યાં તમે ઉપર જવાબ લેવા જવાના કે હિતેશભાઈ તમે કોણ હતા, શું કરતા હતા, શું નહીં? તમામ લોકો જાણી ગયા છે સાહેબ. તમે મજાક બનાવી દીધી છે ગુજરાતની સિસ્ટમને, ગૃહ વિભાગને મજાક બનાવી દીધી છે, મજાક. દીક્ષિત, અહીં મૃતકના મોતનો મલાજો પણ જાળવવામાં નથી આવ્યો. એફઆઈઆર બનાવવામાં એવી તો શું ઉતાવળ હતી તમારી? મલાજો જાળવે એવા છે જ નહીં. આ તમામ લોકો લીપાપોથી જ કરી રહ્યા છે, બીજો કોઈ શબ્દ જ નથી. તમે બેદરકારીના બાદશાહની બિલકુલ આ ઢીકઢાક પીછોડો છે. પણ દીક્ષિત, હવે તો એ સવાલ થઈ રહ્યો છે, આપણે તો તમામ આરોપીઓની જે કુંડળી છે એ પણ ચકાસી નથી, તો બીજા આરોપીઓમાં પણ આવી જ કોઈ જે બેદરકારી છે એ સામે આવશે તો? કાંડમાં અને તેનું જ નામ તમે નાખી દીધું છે. કેટલી મોટી બેદરકારી કહેવાય. એક પછી એક પુરાવા આ લોકો સામેથી આપી રહ્યા છે કે એમણે કેવી સિસ્ટમ બનાવી છે, કઈ રીતે આ બધું ચાલે છે. એફઆઈઆર કરવાની ઉતાવળ, કશું જ ક્રોસ ચેક નથી કરાયું. હિતેશ કોટિયા કે જેનું 2 વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ થઈ ગયું, એને એફઆઈઆરમાં આરોપી બનાવી દીધા. અને જે જવાબદાર હયાત પાપીઓ છે, જે હયાત પાપી, એનું નામ એડ કરવાની તમારામાં હિંમત નથી. તમે સ્વીકારી લો કે તમારામાં ત્રેવડ નથી. તમારામાં ત્રેવડ નથી. જે જવાબદારો છે, જવાબદાર કરતા વધારે મહત્વનો શબ્દ છે જે પાપીઓ છે, જે હયાત પાપીઓ છે, એમનું નામ એડ કરવાની તમારામાં ત્રેવડ નથી. ત્રેવડ નથી, આ શબ્દ હું રિપીટ કરું છું, તમારામાં ત્રેવડ નથી. એટલે તમે ગમે તે નામ એડ કરી દીધા. લાવો પેલું લિસ્ટ લાવો, આ સંચાલકોનું એક આખું લિસ્ટ લાવો. પછી પેલાને કહી દીધું કે એડ કરો આ બધાના નામ, કોણ છે, શું છે, ક્યાં છે, શું ઓપરેટ કરે છે, એનો શું રોલ છે. કશું જ નથી થયું. દીક્ષિત, દેખાડવું પડે ને, આ દેખાડવું પડે ને કે એફઆઈઆર થઈ ગઈ, ફટાફટ સંચાલકો સામે એફઆઈઆર થઈ ગઈ. હિતેશ કોટિયા નું નામ એડ કરી દીધું, પરેશ શાહનું નામ કેમ નથી? જે હયાત નથી એનું નામ તમે એડ કરી દીધું. પણ જે સૌથી મુખ્ય કોન્ટ્રાક્ટર છે, જેને પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો, નીરજ જૈને વળી ત્રીજા વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપી દીધો. એટલે એસઓપી ની તો વાટ લાગી ગઈ. ગાઈડલાઈન નું કોણ ચેક કરે? મુફદ્દલ એવું કહી શકીએ કે હવે કોઈ સીટની રચના કરવાની જરૂર નથી, હવે કોઈ આદેશ આપવાની જરૂર નથી, હવે ડાયરેક્ટ એક્શન લેવાની શરૂઆત છે. ગુજરાત ફર્સ્ટ છડે ચોકા વાત કહે છે કે એસઆઈટી માત્ર નાટક છે. એસઆઈટી માત્ર નાટક છે, કેમ કે આ પ્રકારના નાટક અગાઉ આ પ્રકારની જ્યારે પણ આવા કાંડ સર્જાયા ત્યારે થયા છે. અને પછી એ એસઆઈટી શું થાય છે? એસઆઈટી સમય લે, એનો સમયગાળો લંબાવવામાં આવે, અહેવાલ એનો પ્રાથમિક રિપોર્ટ આપવામાં સમય લે, અને પછી ધીમે ધીમે લોકો ભૂલી જાય. એટલે એસઆઈટી ની રચના એટલા જ માટે કરવામાં આવે છે. વિજય પણ કંઈક આ જ મુદ્દા પર કહેવા માંગે છે. વિજય, એસઆઈટીની રચના અને એસઆઈટીની કામગીરી આપણે મોરબી કાંડમાં જોઈ ચૂક્યા છીએ. હાઈકોર્ટની અંદર એસઆઈટીએ ઘણા બધા ચોંકાવનારા દાવા કર્યા, રિપોર્ટ સોંપ્યો, પરંતુ તેમ છતાં તેના પર અત્યાર સુધી શું થયું? આજનો જ દાખલો છે કે જે ઓરેવાનો મેનેજર દિનેશ દવે હતો, તેણે જે પ્રકારે જે એને જામીન ઓક્ટોબર 2023માં હાઈકોર્ટે આપ્યા હતા, તેની વિરુદ્ધ જે પીડિત પરિવારોએ જે અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં, તે સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે. એટલે કે એ આરોપી છે જે 135 લોકોના મોત માટે જવાબદાર કંપનીનો મેનેજર હતો, તે અત્યારે બિંદાસ ફરી રહ્યો છે. મતલબ કહેવાની વસ્તુ એ છે કે એસઆઈટી બનાવો કે ગમે તે કરો, પરંતુ જ્યાં સુધી આવા જેલના સળિયા ગણતા નહીં થાય આવા અધિકારીઓ, આવા બાબુઓ, ત્યાં સુધી કોઈ નક્કર પરિણામ આવવાના નથી. અને નિર્દોષો આ રીતે જે શાળાએ જતા હતા, જેમને સનરાઈઝ નામ છે શાળાનું, જેમનો એક ભવિષ્યનો ઉદય થવાનો હતો, તે આ તમારા પાપના કારણે અત્યારે બોટમાંથી આ રીતે પાણીમાં ડૂબીને એમના જિંદગીનો અસ્ત કરી દીધો છે. તમે મળીને કર્યો છે. તમે જવાબદાર છો. તો એસઆઈટી કંઈ ઉખાડી લેવાની નથી. કારણ કે તમે જો એસઆઈટી બનાવી છે, એસઆઈટીની અંદર સામેલ અધિકારીઓ શું કરવાના? 2 જણને સુપરવિઝનમાં મૂક્યા છે, એકને અધ્યક્ષ બનાવ્યા છે, તો એમની કામગીરી શું? કામગીરી તો માત્ર એક જ ક્રાઇમ બ્રાન્ચે કરવાની છે. તો ક્રાઇમ બ્રાન્ચને 18 લોકો સામે એફઆઈઆર થઈ છે, તો એફઆઈઆરમાંથી માત્ર અત્યાર સુધી 3 લોકોની અટકાયત કરી છે. એ 3 જ કેમ? 18 લોકો કેમ નહીં? અને એફઆઈઆરમાં પણ કેટલીક વિસંગતતા આપણે અત્યારે જોઈ છે.
કારણ કે આ વિસંગતતા જ તમારો પહેલો નમૂનો દેખાડે છે કે તમે આમાં કાંઈ ઉકાળી શકવાના નથી. એટલે અમારી તો સરકારને પણ વિનંતી છે, ગૃહમંત્રીને વિનંતી છે, મુખ્યમંત્રીને વિનંતી છે કે આ વખતે તો કંઈક નક્કર કરી બતાવો. કારણ કે આવી ઘટનાઓ તો ગુજરાતમાં કેટલી બની ગઈ. નકલી કાંડથી માંડીને આવા અનેક કૌભાંડો બી થઈ ચૂક્યા છે, આવી અનેક દુર્ઘટનાઓ થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કાંઈ નક્કર પરિણામ મળ્યું નથી. દર વખતની જેમ લોકો આવે છે, લોકો પણ આક્રોશ ઠાલવે છે, જનતા આક્રોશ ઠાલવે છે, મીડિયા પણ સવાલો ઉઠાવે છે, ગુજરાત ફર્સ્ટ પણ હંમેશા પીડિતોની મદદ માટે આગળ આવતું રહે છે, પરંતુ આખરે ન્યાય મળે છે ક્યાં? કારણ કે વિજય તમને બાબુશાહીની પરાકાષ્ઠા યાદ હશે. હમણાં જ જ્યારે હાઈકોર્ટને હવે હન્ટર જ લગાવવું પડે છે. હાઈકોર્ટે હન્ટર લગાવ્યું કે સાહેબો તમે એટલા મોટા સમ્રાટ એમ્પરરની જેમ વર્તો છો કે એક આમ નાગરિક, આ કલેક્ટરને અને કમિશનરની જ વાત કરી હતી એમણે, આ એક માનનીય જે નામદાર કોર્ટ છે એમણે એ જ વાત કરી હતી કે કલેક્ટરને મળવા જવું હોય તો આમ નાગરિક માટે તો સ્વપ્ન સમાન છે. મ્યુનિસિપલ કમિશનરને મળવા જવું હોય, એમની ઓફિસમાં પ્રવેશ લેવો હોય તો એ આમ નાગરિક માટે સ્વપ્ન સમાન છે. તમે મળવા નહીં દેતા આમ નાગરિકને, તમારી પાસેથી બીજી શું અપેક્ષા રાખી છે? બિલકુલ સાચી વાત છે. આ જે કેસની જે સુનાવણી દરમિયાન છે, હાઈકોર્ટે આ સખત શબ્દોની અંદર ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેમને લઈને પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. કારણ કે તેઓએ જે ક્રાઇમ લઈને, ગુનાખોરીને લઈને કે આ તો નાના મોટું છે, થોડું ઘણું ક્રાઇમ ગુનેગાર છે, આ તે 2-5% વધ્યા કરે, આવું બેજવાબદારી ભર્યા નિવેદનો આપતા જો અધિકારીઓ નથી ખચકાતા, એનો મતલબ એ છે કે એમને ખબર જ છે કે આપણે ગમે તે કરીશું, આપણી પર કાંઈ થવાનું નથી. કારણ કે આપણે અનેક કૌભાંડો જોઈ ચૂક્યા છીએ. દાહોદનું નકલી કાંડ હોય એમાં તો મોટા અધિકારીઓ સંડોવાયેલા છે, નેતાઓ સુધી પણ રેલો જતો હશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ નેતાઓ પણ આની અંદર ભાગીદાર હશે, એટલા માટે જ અધિકારીઓને કદાચ આ પ્રકારનું એક પડખું મળતું હશે કે એમને કોઈ બીક નથી રહેતી. એટલે અધિકારીઓ સામે પણ નક્કર કાર્યવાહી થાય. SK લાંગા જેવા કેસની જેમ જ જો તમે કઠોર કાર્યવાહી કરીને કોઈક નક્કર પરિણામ આપવાનું જો વિચાર્યું હશે તો સરકાર આની અંદર સફળ થશે. અને આમ નાગરિકો જે ન્યાયની અપેક્ષા લઈને સતત બેઠા હોય છે, સરકાર સામે તાકીને બેઠા હોય છે કે આખરે સરકાર જ મા બાપ સમાન છે ને, કે એ જ ન્યાય અપાવશે. એટલે કોર્ટ સમક્ષ વારંવાર ના જવું પડે. હવે તો હાઈકોર્ટે પણ નાની નાની વાતોમાં પણ હાઈકોર્ટે સુઓ મોટો કરવી પડશે. આ શું દર્શાવે છે? કારણ કે તમારી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામેનો એક ગંભીર સવાલ છે. સરકાર સામે આ એક પ્રકારનો સવાલ છે કે નાની નાની વાતોમાં, ચાહે અંધાપા કાંડ માંડલનો, એની પહેલા અમરેલીમાં 24 કલાકની અંદર અંધાપા કાંડની પહેલી વિગતો સામે આવી જ્યારે મીડિયાએ મુદ્દો ઉઠાવ્યો, 24 કલાકની અંદર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજી દાખલ કરી. એનો સીધો અર્થ શું થાય કે જેની જવાબદારી છે આ બધી બાબતોમાં પગલાં લેવાની, એ નથી લેતા અને પછી હાઈકોર્ટે એ સુઓ મોટો દાખલ કરવી પડે. બિલકુલ, એટલે જ હાઈકોર્ટે જેવું કહ્યું કે અમે આ મામલે સુઓ મોટો લઈએ છીએ અને આની અંદર નક્કર કાર્યવાહી થાય, જવાબદારો છે તેમની સામે કડક પગલાં લેવાય, તો તાત્કાલિક બધા મંત્રીઓ દોડતા થઈ ગયા, હોસ્પિટલ સુધી પહોંચી ગયા. હવે આની અંદર પણ આખરે એડવોકેટ એસોસિએશને હાઈકોર્ટની અંદર આ મામલો મૂક્યો છે. મીડિયાના અહેવાલો ચીફ જસ્ટિસ સાહેબે મંગાવ્યા છે ને એને આધારે તેમણે નક્કી કર્યું છે કે બેજવાબદાર લોકોના કારણે નિર્દોષ લોકોના મોતને કોઈ પણ ભોગે ચલાવી નહીં લેવાય. આ હાઈકોર્ટના અત્યારના શબ્દો છે, થોડા કલાક પહેલોના શબ્દો છે. કારણ કે નિર્દોષ આની માટે જે પક્ષકારો છે, જવાબદાર લોકો છે, તે તમામને પક્ષકાર બનાવીને હાઈકોર્ટ આ અંગે સુનાવણી કરવાની છે. પરંતુ હવે બાબુએ જાગવાની જરૂર છે ચોક્કસ.